નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શિક્ષણમાં સંકલન પરની નીતિ માર્ગદર્શિકા યુનેસ્કો 2009ના એક મહત્વના ટોપિક વિશે ભણીશું, જેનું નામ છે સક્રિય ભાગીદારી અને કાર્યો માટેનું વાતાવરણ, જેમાં બાળકો, વાલીઓ, સમુદાય, શિક્ષકો, વ્યવસ્થાપકો અને નીતિના ઘડવૈયાનો સમાવેશ થાય છે. આજે આપણે આની વિસ્તારથી ચર્ચા કરીશું. સંકલિત શિક્ષણને સક્રિય વાતાવરણ તૈયાર કરવામાં ઘણા પાસાઓ અસર કરતા હોય છે, જેમાં બાળકો, વાલીઓ, સમુદાય કે સમાજ, શિક્ષકો, વ્યવસ્થાપકો અને નીતિને ઘડતર કરનારાઓનો સમાવેશ થાય છે. જો દરેક પાસાઓ સક્રિય રીતે પોતાનું યોગદાન આપે તો જ અસરકારક રીતે શિક્ષણમાં સંકલન સ્થાપી શકાય છે. યુનેસ્કો 2009ની નીતિમાં નીચે મુજબ ભલામણો દર્શાવવામાં આવી છે. શિક્ષક, શાળા સંચાલક અને વ્યવસ્થાપકોએ અધ્યાપન માટે નૂતન પદ્ધતિઓ અને વિકાસની તકો વિશે ચર્ચા કરવી જોઈએ અને તેના માટે પ્રોત્સાહન મળે તે પ્રકારનું વાતાવરણનું સર્જન કરવું જોઈએ. 2. વ્યવસ્થાપકો દ્વારા શિક્ષકો અને બાળકોને વર્ગખંડમાં વ્યૂહરચના અને નવી પદ્ધતિઓના અમલ કરવા માટે પૂરતી તકો આપવી જરૂરી છે. શિક્ષકોને નવા અભ્યાસક્રમ વિશે માહિતગાર અને તેના વિશે તાલીમ પૂરી પાડવી જરૂરી છે. નવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓની અધ્યયન ટેવોને ધ્યાનમાં રાખીને ઘડવાની જગ્યાએ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવો જોઈએ, એટલે કે અભ્યાસક્રમ વિદ્યાર્થી કેન્દ્રી હોય તે જરૂરી છે. અભ્યાસક્રમની રચના કરતી વખતે તે ક્રિયાશીલ, અનુભવ આધારિત અને સહકારયુક્ત અધ્યયન અનુસાર તૈયાર થાય તેની કાળજી રાખવી જોઈએ. ધીમી ગતિએ અધ્યયન કરતા વિદ્યાર્થીઓ, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો, છોકરીઓ અંગેનું શિક્ષણ પ્રત્યેનું વલણ તમામ પક્ષકારોએ હકારાત્મક રાખવું. વાલીઓ અને પરિવારના સભ્યોનું નકારાત્મક વલણ સંકલિત શિક્ષણ માટે અવરોધક સાબિત થાય છે. વિદ્યાર્થીઓને દરરોજની અધ્યયન પ્રક્રિયામાં અને તેના વિકાસ માટે શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મચારીઓએ તેમને તાલીમ આપવા માટે અને મદદ કરવા માટે તત્પર રહેવું જોઈએ. રાષ્ટ્રીય નીતિઓ શિક્ષકના દરજ્જા, તેમના કલ્યાણ અને વ્યવસાયિક વિકાસને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. વિદ્યાર્થીની કેન્દ્રીય અધ્યાપન પદ્ધતિનો વિકાસ કરવો જોઈએ. યોગ્ય અધ્યયન સામગ્રી તૈયાર કરવી જોઈએ. જ્યાં જરૂર જણાય અને શક્ય હોય ત્યાં ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે ICTનો ઉપયોગ કરવો જોઈએ. શાળાઓએ તેમના વિદ્યાર્થીઓને જ્ઞાન અને કૌશલ્ય ધરાવતું શિક્ષણ મળી રહે તે મુજબ આયોજન કરવું જોઈએ. બાળકો પોતાની સ્વયં સુરક્ષા કરી શકે તે મુજબ અધ્યાપન કાર્યની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. સમાજ અને શાળાઓએ વિવિધ પ્રવૃત્તિઓ કરાવી, જેમ કે જીવન કૌશલ્ય, શારીરિક તંદુરસ્તી આધારિત શિક્ષણ, શિસ્તને ધ્યાનમાં રાખવું અને બાથરૂમ શૌચાલયોની વ્યવસ્થા કરવી. આમ સક્રિય અધ્યયન વાતાવરણ તૈયાર કરવા માટે યુનેસ્કો દ્વારા ઉપર મુજબ નિર્દેશો આપવામાં આવ્યા છે, જેને અનુસરીને આપણે અસરકારક રીતે સંકલિત શિક્ષણ પૂરું પાડી શકીએ છીએ.